હે જનની જણતો ભગત કા દાતાર ને કાસુ એ નહીતર રેજે મારી તું વાંજણી એ તારું મત રે ગુમાવીશ નું. અમારા કવિઓએ એવું કીધું છે જનેતાને, જે પૃથ્વી ઉપરની જનેતા છે, આપણી જે માતા છે, એ માતાજીને સંબોધીને કીધું છે કે જનની તું જણે તો કોઈ એવા દીકરાને જન્મ આપજે જેથી કરીને દીકરો કોઈ સુરવીર થાય. સુરવીર ના બને તો કંઈ નહીં, કોઈ ભગત થાય. ભગત ન થાય તો કંઈ નહીં, કોઈ એવો મોટો દાનવીર થાય. અને જો દાનવીર ન થાય, આ ત્રણમાંથી એક પણ ના થાય, તો અમારા કવિઓ જનેતાને એવું કહે છે કે તું એવા દીકરાને જન્મ ના આપતી કે જેથી કરીને તારે તારા કુળનું નામ, તારું નામ અને એના પિતાનું નામને ગુમાવવું પડે. એટલે કવિઓએ આ શબ્દો તો આપણી પૃથ્વી ઉપરની જનતા માટે કીધા છે. પણ જ્યારે આપણે અહીંયા બેઠા છીએ ત્યારે આપણી ઘરની માતાને આપણે ભૂલી અને જ્યારે પારકી માતાને આપણે દર્શન કરવા જઈએ, એના મંદિરે જઈએ, એટલે પહેલી તો હું જ્યાં જ્યાં મારી વિદાય રજૂ કરું છું ત્યાં ત્યાં એક જ વાત કરું છું કે વિદાય સાંભળજો, બધું કરજો, જે કરવું એ કરજો, પણ મા બાપને ક્યારેય દુઃખી કરતા નહીં. કારણ કે પછી આ વિદાય સાંભળવાનો કોઈ મતલબ નથી, કોઈ ગરબા સાંભળવાનો મતલબ નથી. અત્યારે ઠેર ઠેર જોઈએ છીએ વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, એટલે જેટલી બને એટલી વૃદ્ધાશ્રમોની સંખ્યા આપણે ઓછી કરવાની છે. મા બાપને બને તો પ્રેમ આપજો, ના બને તો એને દુઃખ ના આપતા. એટલા માટે અહીંયાથી મારી વાણીને અહીંયા ચાલુ કરું છું અને મા ચેહરના ચરણોમાં મારી વાણીને મૂકું છું. કેવી રીતે? એવી વહમી વિદાયો ચેહરમાં તીની રે, એવી વહમી વિદાયો ચેહરમાં તીની રે, એવી વહમી વિદાયો ચેહરમાં તીની મારી સુખડા રે દેજો, દુખડા રે કાપજો, સુખડા રે દેજો, દુખડા રે કાપજો. એવી વહમી વિદાયો ચેહરમાં નીરે, એવી વહમી વિદાયો ચેહરમાં મારી સુખડા રે દેજો, દુખડા રે કાપજો, સુખડા રે દેજો હોને, દુખડા રે કાપજો. એવી વહમી વિદાયો મારી માતની રે, એવી વહમી વિદાયો ચેહર માતની. હે ભગવતી, અખિલ બ્રહ્માંડ જનેતા માં અનેક રૂપોથી તું પ્રચલિત છે માં. કોઈ તને જોગણી કહે છે, કોઈ તને ખોડલ કહે છે, કોઈ તને મેલડી કહે છે, કોઈ તને સદી કહે છે, પણ માં મેં આજ તને માં ચેહરના સ્વરૂપમાં સદાય તારા દર્શન કર્યા છે માં. મેં તો કર્યા જ છે માં, પણ માં છે હજારો કિલોમીટર દૂરથી મારા કિશોરભાઈ અહીંયા 8 દિવસની તારી પૂજાઓ કરે છે, તારી અર્ચનાઓ કરે છે માં. તને ધૂપ કરે છે, તને ધૂપ કરે છે, તને નૈવેદ્ય કરે છે માં. હે ભગવતી, હે માં જબર જોરાળી, નવલાખ લોબડિયાળી માં, ભેળિયા વાળી માં, ઠેક ઠેકાણે તારા મંદિરો છે માં. કોઈ તને મરતોલીમાં પૂજે છે, કોઈ તને મંદરોપુરમાં પૂજે છે, કોઈ તને રસાણા ગામમાં પૂજે છે માં. પણ માં સદાય મેં તને ગોરાદ ગામમાં ભાળી છે માં. જ્યારે જ્યારે આ ગોરાદની ધરતી પર હું પગ મૂકું છું ને માં, ત્યારે મારું હૈયું આનંદથી ફાટ ફાટ ભરાય છે માં. મારો હંધોય પરિવારમાં બધું કામ કાજ મૂકીને માં તારા ચરણોમાં સેવા માટે આવે છે માં. એ ભગવતી, મારી યાચનાઓને, મારા દુઃખને માં તું
તું ભાળે છે માં કે મારે શેની જરૂર છે માં? જો આજમાં તમે મારા કિશોરભાઈનું કોઈ દુઃખ દેખાતું હોય માં, હે ભગવતી, જો આ દુઃખ મને દેખાતું હોય માં, તો તું તો માં અખિલ બ્રહ્માંડની જનેતા છે માં ભગવતી ભેળિયા વાળી. જો કદાચ તને આ તારી સેવાઓ કરે છે ને માં, એનું જો તને દુઃખ ભળાતું હોય માં, તો આજ માં આ 2016 ની નવરાત્રીમાં હું તને એક બારોટનો દીકરો, એક કવિનો દીકરો માં તને હું અરજ કરું છું. કારણ માં તારે ને મારે તો નજીક છે માં, હું તને કહી શકું માં, કારણ હું ચંડી પુત્ર છું માં, બધુંય કહેવાનું મને હક છે માં. એટલે માં આજ બધાયના વતીની અમારે તમામ જે ખેલૈયા મિત્રો અહીંયા બેઠા છે માં, જેની જેની અંતરની લાગણીઓ લઈને આયા હોય માં, બધાના અંતરની લાગણીઓમાં પૂરી કરી માં આવતા વર્ષે તું વેલેરી પધારજે માં. ફરીને માં વાજતે ગાજતે એ જ માં ઢોલના ઢીસા કે માં પ્રથમ દિવસે નવરાત્રીના માં તું અહીંયા હાજર થજે માં. એવી બધાયના વતીને આજ હું તને વિનંતી કરું છું માં, આજ હું તને વિનંતી કરું છું માં. હો આવતારે વર્ષે માં વેલેરી પધારજે. ઓ આવતારે વર્ષે માં વેલેરી પધારજે. ભૂલ્યાને માડી તું તો માર્ગ રે બતાવજે. ભૂલ્યાને માડી તું તો માર્ગ રે બતાવજે. હો સુખડા રે દેજો માં, દુખડા રે કાપજો. સુખડા રે દેજો હોને, દુખડા રે કાપજો. એવી વહમી વિદાયું ચેહર માતની રે, એવી વહમી વિદાયું ચેહર માતની હોને. સુખડા રે દેજો ચેહર, દુખડા રે કાપજો. સુખડા રે દેજો ચેહર, દુખડા રે કાપજો. એવી વહમી વિદાયું ચેહર માતની રે માડી, વહમી વિદાયું ચેહર માતની. એ ભગવતી, મેં તારા 8 દિવસમાં ધૂપ કર્યા છે, દીપ કર્યા છે, નૈવેદ્ય કર્યા છે માં. માં તારી રજાઓ વગર તો માં એક પાન પણ હાલી શકતું નથી માં. કારણ કે અખિલ બ્રહ્માંડની જનેતા તું છે માં. તું ઈશારો કરીને માં પાન હલે, તું ઈશારો કરીને માં વરસાદ આવે, તું ઈશારો કરીને માં પવન ફૂંકાય માં. અખિલ બ્રહ્માંડની જબર જોરાવાળી માં તું આજ મારા ગોરાદ ગામમાં બેઠી છે માં. માં અહીંયા ભલે બધા આનંદથી ગરબા રમ્યા હોય માં, પણ એક એકને જઈને પૂછ માં, માં તને દુઃખ દેખાશે માં. કોઈ દીકરીને જઈને પૂછ માં, માં તને કહેશે મારે શેર માટીની ખોટ છે માં. તો એ ભગવતી માં ચહેર તું બેઠી હોય અને દીકરીને શેર માટીની ખોટ સામે હોય માં. કોઈ ભાઈને જઈને પૂછ માં, કહેશે માં મારે ધન છે, ધાન્ય છે, ધનના ઢગલા છે, ગાડીઓ છે, બંગલા છે, ગરબા 50 જોડી કપડા છે માં. પણ જઈને પૂછ માં, દુઃખ પૂછ માં, તો તને કહેશે માં મારે રાત્રે ઊંઘવા માટે માં ટીકડીઓ લેવી પડે છે માં. હે ભગવતી, તું બેઠી હોય માં અને આવું દુઃખ સીધને હોય માં. જગતમાં એક કહેવત છે માં, ગોળ વિના મોળો સંસાર અને મારી માત વિના સૂનો સંસાર માં. પણ માં એથી આધારે જઈએ માં, આગળ જઈએ માં, તો જગતમાં એક બીજી કહેવત છે કે માં છોરું કછોરું થાય પણ માં માવતર તો માવતર ન થાય માં. કારણ માં તું તો મારું માવતર છે માં. હું બહાર કઈક માં કોઈ લડાઈ ઝઘડો કરીને જાઉં ને માં, તો માં મને મારી ઘરની માં છે ને
એ મને ઠપકો આપે માં, મને કઈક બે મીઠા શબ્દો બોલે માં, પણ માં તું તો અખિલ બ્રહ્માંડની જનતા છે માં, અખિલ વિશ્વનું એક સંચાલન કરનારી છે માં. તો માં કદાચ મારી કોઈ ભૂલ થઈ હોય ને માં, મારી કોઈ ક્ષતિ થઈ ગઈ હોય માં, તો આજ માં બધાના વતીને હું તને માફી માંગુ છું માં. ફરી એકવાર માં માફી માંગુ છું મારા કિશોરભાઈ વતીથી કે કદાચ આ 8 દિવસમાં કોઈ તારી લાગણી દુભાણી હોય, કારણ કે માં તને શું જોઈએ છે એ તો અમને ખબર નથી માં, પણ જેટલું બને ને એટલું માં તને આપવાનો ટ્રાય કર્યો છે માં. અમારા બાબર ભુવાની વિનંતી સાંભળજે માં, એ લોકોનું દુઃખ દૂર કરે છે માં, પણ એમના ઘરે કોઈ દુઃખ હોય ને તો તને માં ભળાતું હોય માં. એટલે માં ફરી એકવાર માં મારા કિશોરભાઈ વતીથી, કારણ કે એ એટલો પરોપકારી જીવ છે માં, 8 દિવસ સુધી તારી સેવા તો કરી છે માં, પણ કેટલાય ની રોજી ચાલે ને માં, કારણ કે આ સ્ટેજ ઉપર જે આવે છે ને માં એમનો ધંધો છે માં અમારો તો. એટલે 8 દિવસ સુધી જે કલાકારો આયા છે બધાને માં ધંધો મળ્યો છે માં, રોજગારી મળી છે માં. આ બધું એમાં તું લેખે લેજે માં. ફરી એકવાર માં આ ચંડી પુત્ર આ બારોટનો દીકરો માં તને વિનંતી કરે છે માં, એ માં તને ન સંભળાતું હોય ને માં, તારે સાંભળવાનું છે માં. હું તને કહું છું માં, હું કારણ કે મારે તારે તો માં નજીકનું છે માં, એટલે ભગવતી ભેળિયા વાળી હું તને કહું છું, વિનંતી કરું છું માં, અમારી પૂજાઓમાં, અમારી અર્ચનાઓમાં, અમારા ધૂપ, અમારા દીપ, અમારા નૈવેદ્યમાં કદાચ માં કોઈ ક્ષતિ થઈ ગઈ હોય ને માં, તો હરવે ને માં માફી આપજે માં, તું માફી આપજે માં, તું માફી આપજે માં. હો ધૂપ રે કરા તને દીપ રે કરામાં, એનો રે બદલો ઔને દેતી રે જાજે, એનો રે બદલો ઔને દેતી રે માં જાજે. ઓહો સુખડા રે દેજો, દુખડા રે કાપજો, સુખડા રે દેજો, દુખડા રે કાપજો. એવી વહમી વિદાયું ચેહતમાં, એવી વહમી વિદાયું ચેહતમાં, તને માડી સુખડા રે દેજો, દુખડા રે કાપજો, સુખડા રે દેજો ને દુખડા રે કાપજો. એવી વહમી વિદાયું મારી માં, એવી વહમી